આજે ઉત્તરાયણનો પર્વ છે અને ઉત્તરાયણના પર્વમાં લોકો પતંગ ચગાવવા સાથે સાથે ખાસ વાત કરીએ તો ઊંધિયું અને જલેબી છે તે ખાવાના બી ગુજરાતીઓ શોખીન રહે છે। અત્યારે તમે દ્રશ્યોમાં જોઈ શકો છો તે પ્રમાણે કે ઊંધિયું જલેબી લેવા માટે જે લાંબી લાઈનો છે તે અહીંયા ઘણી જોવા મળી રહી છે। ખાસ કરીને કહી શકાય કે જે પ્રમાણે જ્યારે ઉત્તરાયણનો પર્વ હોય ત્યારે પરિવાર સાથે અને મિત્રો સાથે લોકો ભેગા મળીને આ પર્વ છે તે ઉજવતા હોય છે। ત્યારે આ પર્વની અંદર જે પતંગ ચગાવવાની સાથે ઊંધિયા જલેબીના બી ખાવાના જે ગુજરાતીઓ છે તે શોખીન હોય છે। અહીંયા જે દુકાનદાર છે તેમની જોડે વાત કરીશું। શું નામ આપનું છે? ધર્મેન્દ્રભાઈ, ઊંધિયું અને જલેબીનું આજ ખાસ વેચાણ થતું હોય છે, શું ભાવ છે આ વખતે? 20 સાલ કરતાં કેટલો વધારો ભાવની અંદર જોવા મળી રહ્યો છે? 20 સાલ કરતાં 10% ભાવ વધારો છે। શું ભાવ છે કિલોનું ઊંધિયુંનું? ઊંધિયું 440 કિલો, જલેબી 760 રૂપિયા કિલો। સાથે બીજી કઈ વસ્તુ છે કે જે આજના દિવસે કચોરી ચાલે, લીલવા કચોરી એ 380 રૂપિયા કિલો હોય છે। ઓવરઓલ આખા ઉત્તરાયણના તહેવારમાં આ જે ઊંધિયું છે એ કેટલા કિલો વેચાણ થાય એવો અંદાજ લાગી રહ્યો છે? અંદાજ 300-400 કિલોનો અંદાજ છે। અહીંયા ઘડી જે સ્થાનિક છે તેમની જોડે બી વાત કરીશું। શું નામ છે આપનું? કિરીટ પટેલ। ખાસ ઉત્તરાયણનો પર્વ છે, પરિવાર સાથે લોકો પતંગ ચગાવતા હોય છે, જે તહેવાર છે તે ઉજવતા હોય છે, ત્યારે સાથે સાથે ઊંધિયું જલેબી બી આજના દિવસે વિશેષ ખાવામાં આવે છે। ગુજરાતીનો તહેવાર છે પ્રિય જે છે તે ઊંધિયું જલેબી આજના દિવસે રહેતું હોય છે। આપ શું કહેશો? આપ શું લેવા આવ્યા છો? કઈ જગ્યાએ? ચોક્કસ આજે ઉત્તરાયણ છે, ઉત્તરાયણનો ઉત્સવ લોકો મનાવી રહ્યા છે, પણ સાથે સાથે ઊંધિયું જલેબીમાં પણ લોકોને વધારે ઇન્ટરેસ્ટ હોય છે, કારણ કે આજે એક વસ્તુ એવી છે કે આમ ઉત્તરાયણ લોકો સાથે ભેગા મળીને ઉત્તરાયણ ઉજવતા હોય છે, અને સાથે ચલો ઘરે ના બનાવવું પડે એટલે બધા ઊંધિયું લઈ જાય છે, અને ખરેખર સારી વસ્તુ છે। અમે અહીંયા ઊંધિયું લેવા આવ્યા છે, ઊંધિયું જલેબી લેવા આવ્યા છે। ખરેખર બહુ ઉત્સાહ અને અનેરો ઉત્સાહ છે। ખાસ એક મેસેજ શું લોકોને આપવા માંગશો આજના દિવસે? પણ આજના દિવસે એટલું જ મેસેજ આપવા માંગીશ કે વાહન ચલાવો, સાવચેતી ચલાવો, દોરી વાગી ના જાય, અને પતંગ ઉડાડો પણ કોઈને તકલીફ ના પડે એ રીતે ઉડાડો, એ જ મેસેજ છે મારો। તો બિલકુલ કહી શકાય કે જે આજના દિવસે જે ઊંધિયું જલેબી ખાવાના જે ગુજરાતીઓ શોખીન રહે છે તે આજે હજારો કિલો જે ઊંધિયું છે સમગ્ર અમદાવાદની અંદર જે આજે ઊંધિયું અને જલેબી છે તેનું વેચાણ છે તે થતું હોય છે દર સાલ। ત્યારે આજે પણ જે કહી શકાય કે હજારો કિલો ઊંધિયું અને જલેબી છે કે જે આજના દિવસે વેચાશે, અને તેની લાઈનો છે તે સવારથી જ તમામ દુકાન ઉપર જોવા મળી રહી છે। કેમેરા પર્સન મેહુલ ખુનવાડિયા સાથે મયુર મેવાડા, બીબી ન્યૂઝ ગુજરાત, અમદાવાદ।